રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી એક પણ રખડતું ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી આવી ચાલુ રહેશે। અને ખાસ તો જે પશુપાલકો છે તેમને અહીંયાથી એક વિનંતી કે નોટિસ એ રીતે આપવામાં આવી છે કે તમારા જે માલિકીના ઢોર છે તેને સુવ્યવસ્થિત રીતે બાંધીને રાખશો। જો એ જાહેર રસ્તા ઉપર ફરતા દેખાશે તો તેમને પકડી પાંજરાપોળને હવાલે કરવામાં આવશે અને જે પણ માલિકના હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે। રાત્રિ દરમિયાન ગઈકાલે રાત્રે 35 જેવા ઢોરો પકડીને મૂકવામાં આવ્યા છે અને આગામી જ્યાં સુધી એક પણ રખડતો ઢોર રોડ ઉપર દેખાશે ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે। જાહેર સ્થળો ઉપર જે ઘાસચારો વેચી રહ્યા છે તેમને નોટિસ દેવામાં આવે છે કે કોઈ પણ જાહેર રોડ રસ્તાની આસપાસ ઘાસચારો ન વેચશો તે શહેરથી દૂર વેચવામાં આવે અને તેમજ જે નગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવેલા પોઈન્ટો છે ફક્ત ત્યાં કને જ ઘાસચારો નાખવામાં આવે। કોઈ પણ રોડ ઉપર ઘાસચારો વેચતો અથવા નાખતો પકડાશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાપર તાલુકાની 21 પાંજરાપોળોને બોલાવીને તેમને મિટિંગ કરવામાં આવશે અને તેમને જે પ્રમાણે તેમની કેપેસિટી હશે એ પ્રમાણે આખલા આપવામાં આવશે અને તેમાં દરેક પાંજરાપોળનો એક કોડ કરી અને એ મુજબનો કલર કરી અને એ આપવામાં આવશે। પછી જો એ કલરવાળા શીંગડાવાળા જો આખલા પકડાશે તો જે પણ સંસ્થાનો હશે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા તેમની દરખાસ્ત કરવામાં આવશે કે આ પાંજરાપોળની સબસિડી બંધ કરવામાં આવે। જે પણ આવા પશુપાલકો છે કે જે પોતાના ઢોરને દોઈને પછી ખુલ્લા મૂકી દેતા હોય છે તે પણ પકડીને પાંજરાપોળના હવાલે કરવામાં આવશે અને એકવાર પાંજરાપોળમાં આવ્યા પછી તેમને પરત આપવામાં નહીં આવે અને જે પણ માલિકના હશે તેની ખરાઈ કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।